Good morning, students. We have completed Unit 3. આપણો Unit 3 complete થઈ ચૂક્યો છે. Today we will learn choose the correct option, question answer and true false. Choose the correct option. First one, who climbed up a tree? ઝાડ પર કોણ ચડ્યું હતું? Option A, an old man. Option B, Vinu. ઓપ્શન સી ટીનુ એન્ડ ઓપ્શન ડી રાની. તો ઝાડ પર કોણ ચડ્યું હતું? વીનુ. એટલે ઓપ્શન શું આવશે? બી. ઓકે. સેકન્ડ વન, વોટ વોઝ વીનુ કટિંગ? વીનુ શું કાપી રહ્યો હતો? ઓપ્શન એ, ધ સેમ બ્રાન્ચ. ઓપ્શન બી, એન્ડ અનધર બ્રાન્ચ. ઓપ્શન સી, ધ બ્રાન્ચ ઓફ એન અનધર ટ્રી. એન્ડ ઓપ્શન ડી, ટ્રંક ઓફ ધ ટ્રી. તો વીનુ શું કાપી રહ્યો હતો? કે તે જે ઝાડની ડાળી પર બેઠો હતો તે જ ડાળીને કાપી રહ્યો હતો. એટલે ઓપ્શન એ આન્સર આવશે. ઓકે, ધ સેમ બ્રાન્ચ એટલે કે જે બ્રાન્ચ પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો. થર્ડ વન, ડેશ સ્ટોપ્ડ વીનુ ટુ કટ ધ બ્રાન્ચ. ઓપ્શન એ, an old man. Option B, his friend. Option C, his sister. And option D, his father. એટલે કે વીનુને બ્રાન્ચ કાપવા માટે કોણ સ્ટોપ એટલે કે કોણ ના પાડી રહ્યું હતું? ઓકે, કોણે રોક્યો હતો? તો કોણે? એન ઓલ્ડ મેન એટલે કે એક વૃદ્ધ માણસ. ફોર્થ વન, વેર ડઝ ટીના લીવ? ટીના ક્યાં રહે છે? ઓપ્શન એ, વડોદરા. બી, ભુજ. સી, હાલોલ. એન્ડ ડી, ભરૂચ. તો એ ક્યાં રહે છે? હાલોલમાં. એટલે આન્સર શું આવશે? ઓપ્શન સી, હાલોલ. વોટ ડીડ ટીના વિઝિટેડ નિયર હાલોલ? હાલોલની નજીક ટીના શેની મુલાકાત લે છે? એટલે કે શેની મુલાકાત લીધી હતી? ઓપ્શન એ, અ વિલેજ ફેર. ઓપ્શન બી, અ ટ્રેડ ફેર. ઓપ્શન સી, અ ફન ફેર. એન્ડ ઓપ્શન ડી, અ બુક ફેર. કોની મુલાકાત લે છે? તો વિલેજ ફેરની. એટલે આન્સર આવશે ઓપ્શન એ, વિલેજ ફેર. 6-1, ટીના રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ ડેશ. ટીના તેની કઈ ફ્રેન્ડને લેટર લખ્યો? ઓકે, ઓપ્શન એ, રાની. ઓપ્શન બી, રાધા. સી, મીના. એન્ડ ડી, રીના. તો કોને લેટર લખે છે? મીનાને. નેક્સ્ટ, મીના વિઝિટેડ ટુ ડેશ. મીના કોની મુલાકાતે ગઈ હતી? ઓપ્શન એ, ધોલાવીરા. બી, કાલાવીરા. સી, ભુજ. એન્ડ ડી, નારાયણ સરોવર. શેની મુલાકાત લીધી હતી? તો ધોલાવીરાની. એટલે આન્સર આવશે એ, ધોલાવીરા. 8-1, વોટ વર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ? બાળકો કોની તરફ જોઈ રહ્યા હતા? ઓપ્શન એ, અ સ્મોલ પ્લેન. ઓપ્શન બી, અ સ્મોલ બસ. ઓપ્શન સી, અ સ્મોલ ટ્રેન. એન્ડ ઓપ્શન ડી, અ સ્મોલ કાર. કોને જોઈ રહ્યા હતા? તો ટોયની શોપમાં, રમકડાની દુકાનમાં નાના પ્લેન હતા તેને જોઈ રહ્યા હતા. અ સ્મોલ પ્લેન. ટીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઓન ડેશ. ટીના ટ્રેડ ફેરની મુલાકાતે ક્યારે ગઈ હતી? ઓપ્શન એ, સન્ડે. બી, મંડે. સી, ટ્યુઝડે. એન્ડ ડી, સેટરડે. તો આન્સર શું આવશે? સન્ડે. લાસ્ટ વન, 10th, what was there at the other end? મેળાની બીજી બાજુએ શું હતું? એ, ફાસ્ટ ફૂડ સ્ટોલ એટલે કે નાસ્તાની સ્ટોલ. બી, ફ્રૂટ સ્ટોલ. સી, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ. એન્ડ ડી, ટોયસ સ્ટોલ. શું હતું મેળાની બીજી બાજુએ? તો નાસ્તાની સ્ટોલ. એટલે આન્સર એ આવશે, ફાસ્ટ ફૂડ સ્ટોલ. લાસ્ટ વન, વોટ વર વુમેન ડુઈંગ? સ્ત્રીઓ શું કરી રહી હતી? એ, આસ્કિંગ ક્વેશ્ચન્સ. બી, ક્વોરલિંગ એટલે કે ઝઘડો કરવો.
સી બાઇંગ મિક્સર ગ્રાઇન્ડર એન્ડ ડી પેઇંગ મની. તો એ લોકો શું કરતા હતા મેળામાં? તો સેલ્સમેનને ક્વેશ્ચન પૂછી રહ્યા હતા, સવાલ પૂછી રહ્યા હતા. એટલે શું આવશે? આસ્કિંગ ક્વેશ્ચન્સ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. MCQ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જોઈશું ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ વન, વેર ડીડ વિનુ સિટ? વોટ વોઝ હી ડુઈંગ? વિનુ ક્યાં બેઠો હતો? તે શું કરી રહ્યો હતો? આન્સર, વિનુ સેટ ઓન અ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. વિનુ ઝાડની ડાળી પર બેઠો હતો. He was cutting the same branch on which he sat. એટલે કે વિનુ જે ડાળી પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો. સેકન્ડ નંબર, who stopped Vinu to cut the branch? Why? વિનુને ડાળી કાપતા કોણે રોક્યો? ઓકે, કોણે ના પાડી? કેમ? આન્સર, અ વાઇસ ઓલ્ડ મેન. એટલે કે એક સમજદાર વ્યક્તિ, વૃદ્ધ માણસ. સ્ટોપ્ડ વિનુ ટુ કટ ધ બ્રાન્ચ બીકોઝ, કારણ કે હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ ઓન વિચ હી સેટ. એટલે કે વિનુ જે ડાળી પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો. એટલે ઓલ્ડ મેન આવીને એને ના પાડે કે આ બ્રાન્ચને તું કટ કર નહીં. થર્ડ વન, વોટ હેપન વેન વિનુ ડીડ નોટ ફોલો ધ એડવાઇસ ઓફ એન ઓલ્ડ મેન? હવે જ્યારે ઓલ્ડ મેન એને સલાહ આપે છે, ઓકે, તે સલાહ નહીં માને, ના પાડે, તો ત્યારે વિનુ સાથે શું થાય? આન્સર, વિનુ ડીડ નોટ ફોલો ધ એડવાઇસ ઓફ એન ઓલ્ડ મેન. વિનુએ વૃદ્ધ માણસની સલાહને માની નહીં, તેને અનુસરી નહીં. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામે, હી ફેલ ડાઉન ફ્રોમ ધ બ્રાન્ચ, તે ડાળી પરથી પડી જાય. એન્ડ બ્રોક હીઝ લેગ, અને ત્યારબાદ એનો પગ તૂટી જાય. વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર? ટીના વિલેજ ફેરમાં કઈ કઈ વસ્તુઓ જોઈ છે? આન્સર, ટીના સો મેની શોપ્સ લાઇક ટોય શોપ્સ. એટલે કે ઘણી બધી શોપ જોઈ છે. કઈ કઈ? તો રમકડાની દુકાન, સ્વીટ શોપ્સ એટલે કે મીઠાઈની દુકાન, એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. એટલે કે ઘર વપરાશની વસ્તુઓનું રંગબેરંગી બજાર. એટ ધ વિલેજ ફેર, આ બધું ટીના જોઈ છે વિલેજ ફેરમાં. ફિફ્થ વન, વોટ શોઝ ધેટ ચિલ્ડ્રન વર હેપી? ચિલ્ડ્રન કયા કારણે, શું એવું બતાવે છે કે એ લોકો હેપી દેખાય છે? ઓકે, આન્સર, ધ ચિલ્ડ્રન લાફ્ડ. લાફ એટલે હસવું. બાળકો હસતા હતા. એન્ડ ક્લેપ્ડ, અને તાળી પાડતા હતા. ધીસ શોઝ, એટલે કે આ બતાવે છે કે ધેટ ધે વર હેપી, કે તે લોકો ખુશ હતા. નંબર 6, વોટ વોઝ જગલર ડુઈંગ? જગલર એટલે કે જાદુગર. જાદુગર શું કરી રહ્યો હતો? આન્સર, ધ જગલર વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. જાદુગર 5 બોલથી રમી રહ્યો હતો અને તે 5 બોલને હવામાં ફેંકી રહ્યો હતો. હી વોઝ ડુઈંગ ઇટ વેરી સ્કિલફુલી. તે ખૂબ જ કૌશલપૂર્વક આ કામ કરી રહ્યો હતો. ઓકે, એટલે એક સાથે 5 બોલને હવામાં નાખતો હતો. નંબર 7, વિચ સ્ટોલ્સ વર ધેર એટ ધ ટ્રેડ ફેર? ટ્રેડ ફેરમાં કયા કયા સ્ટોલ હતા? તો ધેર વર સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ. ઇલેક્ટ્રોનિક આઇટમોની સ્ટોલ હતી. તો કયા કયા? તો ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ. નંબર 8, વોટ વર ધ ગર્લ્સ ડુઈંગ ઓન ધ કાઉન્ટર? કાઉન્ટર પર છોકરીઓ શું કરી રહી હતી? આન્સર, ધ ગર્લ્સ વર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ સ્માઇલ ઓન ધ કાઉન્ટર.
એટલે કે એ લોકોના કાઉન્ટર પર વિઝિટર એટલે મુલાકાતીઓ, જે મુલાકાતીઓ આવતા હતા તે મુલાકાતીઓ જે ક્વેશ્ચન પૂછતા હતા તો એના આન્સર જવાબ સ્માઇલથી, ઓકે, વિથ સ્માઇલ આપી રહી હતી. નંબર 9, વોટ વોઝ ધ સેલ્સમેન ડુઈંગ? સેલ્સમેન શું કરી રહ્યો હતો? આન્સર, ધ સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર. સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કઈ રીતે થાય તે બતાવી રહ્યો હતો. લાસ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ટીના ઓર્ડર? ટીનાએ શેનો ઓર્ડર કર્યો? વોટ ડીડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર? તેના ફ્રેન્ડે શેનો ઓર્ડર કર્યો? આન્સર, ટીના ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. ટીનાએ એક ગ્લાસ લસ્સીનો ઓર્ડર કર્યો. એન્ડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર અ પીઝા, અને તેના ફ્રેન્ડ્સે પીઝાનો ઓર્ડર કર્યો. ઓકે, તો અહીં આપણા ક્વેશ્ચન આન્સર પણ ઓવર થાય છે. નાવ લેટ્સ સી ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ વન, મીના વિઝિટેડ ધોલાવીરા. મીનાએ ધોલાવીરાની મુલાકાત લીધી. તો શું આવશે? સાચું એટલે કે ટ્રુ. સેકન્ડ વન, મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીના વિલેજ ફેરની મુલાકાત તેના પેરેન્ટ્સ સાથે કરી હતી. તો શું આવશે? ખોટું, ફોલ્સ. ઓકે, કોણ જાય છે? ટીના. ટીના વિલેજ ફેરમાં તેના મમ્મી પપ્પા સાથે જાય છે, અને અહીં આપ્યું છે મીના, એટલે આન્સર શું આવશે? ફોલ્સ. ધ વિલેજ ફેર વોઝ બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. વિલેજ ફેર હાલોલ અને પાવાગઢની વચ્ચે હતો. શું આવશે? ટ્રુ, સાચું. ફોર્થ વન, ટીના લીવ્સ ઇન હાલોલ. ટીના હાલોલમાં રહે છે. શું આવે? સાચું, ટ્રુ. ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ અ સ્મોલ કાર. બાળકો નાની કાર તરફ જોઈ રહ્યા હતા. રોંગ, ખોટું આવે. બરાબર, શેને જોતા હતા બાળકો? તો સ્મોલ પ્લેનને, નાનું પ્લેનને જોઈ રહ્યા હતા. એટલે આન્સર અહીં શું આવશે? ફોલ્સ. 6.1, ધ ટ્રેડ ફેર વોઝ ઇન વડોદરા. ટ્રેડ ફેર એટલે કે વેપાર મેળો વડોદરામાં હતો. ટ્રુ, સાચું આવશે. 7th, ટીના ડ્રેન્ક અ ગ્લાસ ઓફ કોલ્ડ ડ્રિંક. ટીનાએ કોલ્ડ ડ્રિંકનું એક ગ્લાસ પીધું. ઓકે, ફોલ્સ આવશે. ટીના શું પીવે છે? લસ્સી, એટલે અહીં શું આવશે? ફોલ્સ. નંબર 8, મીના લીવ્સ ઇન ભુજ. મીના ભુજમાં રહે છે. શું આવશે? સાચું એટલે ટ્રુ. 9th one, મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન વડોદરા. મીના ટ્રેડ ફેરની મુલાકાત વડોદરામાં કરે છે. ઓકે, શું આવે? ફોલ્સ. ટીના જાય છે. વિલેજ ફેર અને ટ્રેડ ફેર બંનેની મુલાકાત કોણ લે છે? ટીના, એટલે અહીં આવશે ફોલ્સ. લાસ્ટ વન, રામુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. રામુ ઝાડ પર ચડ્યો. શું આવશે? ફોલ્સ. કોણ ચડે છે ઝાડ પર? તો વીનો. ઓકે, તો અહીં આપણા ટ્રુ ફોલ્સ પણ ઓવર થાય છે. ઓકે, એટલે તમારે તમારી ઇંગ્લિશની ફેર બુકમાં MCQ, ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ લખવાના રહેશે.